રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામે પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જાતે ગાય દોઈ ખેતરમાંથી શાકભાજી વીણી પ્રાકૃતિક ખેતી અંગે રસ દર્શાવ્યો હતો. રાજ્યપાલે ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં ફેમિલી ડોક્ટર નહીં પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત બની રહ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતીને ઈશ્વરીય કાર્ય ગણાવી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી ઓછામાં ઓછા ખેતરના એક ભાગથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જીવામૃત સહિતના બાયો ઇનપુટ્સ બનાવવાની પદ્ધતિ અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોએ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિ અસ્ત્ર બનાવવાની રીતનું ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.